નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ભાવનગરથી પ્રયાગરાજ આવ્યા હતા અને પ્રયાગરાજથી 70 કિલોમીટર દૂર અત્યારે આપણે મનગઢમાં આ ભક્તિ મંદિરની અંદર આપણે નિહાળી રહ્યા છીએ. કૃપાલુ ધામના આ દિવ્ય અને ભવ્ય મંદિરની શોભા અનેરી છે. ત્યારે અમારી સાથે સુનિલભાઈ શ્રીવાસ્તવના બેન એટલે કે બેન શ્રી નીતાબેન અમારી સાથે આ સરસ મજાના દર્શન કરાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છે. સુહાની, કેવું લાગ્યું તમને? બહુ ભવ્ય છે અને ગાર્ડન્સ બહુ સુંદર છે અને બહુ ડિટેલિંગ બહુ મસ્ત કરી છે. ફિનિશિંગ બહુ મસ્ત છે. બહુ સારું લાગ્યું અહીંયા આવીને. વેરી ગુડ, થેન્ક યુ. વાહ વાહ વાહ. ઓ માનશ્રીબા, આપને કેવું લાગ્યું છે? અહીંયા આવીને દર્શન કરીને મનને આમ શાંતિ થઈ છે અને બહુ પીસ્યું સરસ છે. વાહ, વેરી ગુડ. પ્રીતિબા, આપનું શું કહેવું છે? કૃપાલુ ધામ મનગઢમાં આવ્યું છે. ત્યાં કૃષ્ણ લીલા અને રામલીલા પણ સરસ રીતે ફરતી જોવા જેવી છે. બીજી વાર પણ વારંવાર આવવાનું મન થાય એવું છે. ખરેખર તમે ત્યાં દૂર દૂર સુધી હું તમને નિહાળું છું. મારો કેમેરો લઈ જાઉં છું. આપ જો, ત્યાં બધી અલગ અલગ કૃતિઓ છે. બહુ જ મસ્ત મજાનું આ આરસ પહાડનું અંદર આ નકશીકામવાળું આ મંદિર છે. ઘણા વર્ષોથી આ ખૂબ મહેનત પછી આ એક મંદિર બની રહ્યું છે. અને રાધા રાણી, રાધાજીના મમ્મીજી એટલે કે કીર્તિજી, માતૃશ્રીના નામથી આ કીર્તિધામ તરીકે પણ પ્રખ્યાત છે. ત્યારે આપણે આ મંદિરને નિહાળીને એવું જ લાગે છે કે આપણે કોઈ સ્વર્ગની અંદર આવી ચૂક્યા છે. મારી સાથે છે સુનિલભાઈ શ્રીવાસ્તવ. હરદમ એની મોજ અલગ હોય છે. ત્યારે આખું યુપી એ મને બતાવવા જઈ રહ્યા છે. તો અહીં શરૂઆત અમે અહીંયાથી કરી છે. તો આપ પણ જ્યારે આવો ત્યારે યુપીમાં પ્રયાગરાજથી 70 કિલોમીટર દૂર આ કુંડા જે આપણા રાજા ભૈયાના નામથી જો મતક્ષેત્ર વિસ્તાર છે, તો એ કુંડાથી બિલકુલ નજીક આ મનગઢ છે. તો આપ જરૂર આવજો અને આ દિવ્ય અને ભવ્ય કીર્તિ મંદિર, ભક્તિ મંદિર અને પ્રેમ મંદિરના દર્શન કરજો. નમસ્કાર, જય માતાજી.